નમસ્તે મિત્રો, મન ખૂબ અવળચંડાઈ કરી ઘણા બધા ના કરવાના કામ કરવા માટે લલચાવે છે. જો આ લાલચમાં લપટાઈ જઈએ તો ખરાબ આદત લાગી શકે છે. આ વાત સમજીએ એક વાર્તાથી. એક ગામમાં એક સંત તેમના એક શિષ્ય સાથે રહેતા હતા. તેમના અંત સમયે તેમણે શિષ્યને પાસે બોલાવી કહ્યું કે મારો અંતિમ સમય હવે આવી ગયો છે અને મારી તને એક છેલ્લી સલાહ છે કે બિલાડી ના પાડતો. શિષ્ય આ વાતનો મર્મ સંતને પૂછે તે પહેલાં સંત મૃત્યુ પામ્યા. શિષ્યને ગુરુની સલાહ અજીબ લાગી એટલે તેણે નક્કી કર્યું કે બાજુના ગામમાં સંતના એક મિત્ર છે જે તેમના ગુરુભાઈ હતા, તો આ મિત્રને મળી આ સંતની આ સલાહ વિશે સમજી લઉં. શિષ્ય બીજે દિવસે પેલા વ્યક્તિને મળવા તેમના ઘરે પહોંચી ગયો. પ્રણામ કરી શિષ્યએ સંતે જે સલાહ આપી હતી તે પેલા વ્યક્તિને જણાવી અને પૂછ્યું કે શું તેઓ આ સલાહનો મર્મ સમજાવી શકશે. આ સાંભળીને પેલા વ્યક્તિએ કહ્યું કે તમે મારા મિત્ર સંતે ખૂબ સાચી સલાહ આપી છે. અમારા ગુરુએ અમને આ સલાહ આપી હતી જે મને ત્યારે ના સમજાઈ, પણ પછી આ વાત સ્વ અનુભવે સમજાઈ, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. શિષ્યને જિજ્ઞાસા થઈ એટલે તેમણે વિગતે વાત કરવા માટે વિનંતી કરી. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે હું મારા ગુરુ પાસે શિક્ષા અને પછી દીક્ષા લઈ આ ગામમાં બહાર એક ઝૂંપડી બનાવીને સાધના કરવા લાગ્યો. હું એકલો હતો અને પેટ ભરવા ગામમાં જઈ ભિક્ષા લઈ આવતો. આ દરમિયાન મારી ઝૂંપડીમાં એક દિવસ ઉંદર આવી ગયા અને હું બહાર હતો ત્યારે મારા કપડાં અને આસન કોતરી ગયા. મેં ગામ લોકોને આ વાત કરી તો તેમણે મને એક બિલાડી પાળવાની સલાહ આપી જેથી ઉંદર ભાગી જાય. મને તે વખતે એ વાત સાચી લાગી એટલે મેં એક બિલાડી પાળી. પણ હવે નવી સમસ્યા ઊભી થઈ. બિલાડીના પોષણ માટે દૂધની જરૂર ઊભી થઈ. હું ભિક્ષામાં દૂધ પણ માંગતો થયો. ત્યારે ફરી ગામ લોકોએ કહ્યું કે રોજ તમને દૂધ નહીં આપી શકીએ, પણ આના કરતાં તમે એક ગાય પાડી લો અને તેનું દૂધ બિલાડીને તમે આપી શકશો. તેમની આ વાત માની મેં એક ગાય પાડી જે એક વધુ સમસ્યા લઈ આવી. હવે ગાયને માટે ઘાસની જરૂર ઊભી થઈ. આ વાત ગામ લોકોને કરી તો એમણે ફરી એક અલગ સલાહ આપી કે ગામના બીજા છેડે એક યુવાન વિધવા રહે છે, તેને તમે કહેશો તો તે તમારા ઝૂંપડાની આજુબાજુ ઘાસનો ઉછેર કરી તમને અન્ય કામમાં પણ સહાય કરશે અને તમે વધુ સમય ધ્યાન કરી શકશો. એટલે મેં પેલી વિધવા યુવતીને વાત કરી તો તે તૈયાર થઈ ગઈ. થોડા જ સમયમાં તેણે આજુબાજુની જગ્યામાં ઘાસ ઉગાડી દીધું અને સાથે અન્ય શાકભાજી અને ફળ પણ ઉગાડ્યા. તે ગાય અને બિલાડીની પણ જરૂરિયાત તો પૂરી કરતી હતી અને મારા માટે રસોઈ પણ બનાવતી થઈ. તે યુવતી સુંદર હતી એટલે મને તેની સાથે પ્રેમ થઈ ગયો અને અમે લગ્ન કરી લીધા તથા એક બાળક પણ કરી લીધું. હવે ગામ લોકો મને સંત નહોતા સમજતા અને મારી મશ્કરી કરતા પણ થઈ ગયા. ત્યારે મને મારા ગુરુએ સલાહ આપી હતી એ સમજાઈ કે જો મેં બિલાડી ના પાડી હોત તો મારી જે દુર્દશા થઈ તે ના થઈ હોત. પેલા શિષ્યને આ વાત તો સમજાઈ જ ગઈ, પણ તેની પાછળનો ગૂઢ મર્મ પણ તેને સમજાઈ ગયો. તેને સમજ પડી ગઈ કે આ
વાતમાં ગામ લોકો જે છે તે આપણા મનના પ્રતીક સમાન છે. જો મન આવી સલાહ આપે ત્યારે તેને અવગણી દઈએ તો તે ક્રિયાની આડઅસરથી બચી જઈએ. મિત્રો, આપણે પણ આ વાત સમજીને ગાંઠે બાંધી લેવી જોઈએ. જ્યારે કોઈ ખરાબ વસ્તુ કે ક્રિયા જેવી કે છળ કરવું, ધૂમ્રપાન કરવું, મદિરાપાન કરવા જવું, આ પ્રકારના જ્યારે મન લલચાવે ત્યારે જો આ બિલાડી ના પાડવાની સલાહ યાદ કરી તે ઈચ્છાને દબાવી દઈએ તો આવી ખરાબ આદતથી આપણે બચી શકીએ. જરૂર છે માત્ર મનને ના પાડવાની. તમે કોઈ બિલાડી તો નથી પાડી લીધી ને? જો હોય તો અહીં જ અટકી જજો અને બિલાડીને છૂટી કઈ રીતે કરી શકાય તે માટે વિચાર કરી લેજો, નહીં તો પેલા વ્યક્તિની જેમ બીજા લંગર પણ લાગી જશે. જો આજનો વિડીયો યુટ્યુબ ઉપર તમે લાઈક કરી અને શેર કરશો ને તો યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડશે અને ઘણા બધા લોકો બિલાડી પાડવાના નુકસાનને સમજી શકશે અને આવી ખરાબ આદત પાડવાથી બચી શકશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી મારું જે ધ્યેય છે એ 10,000 લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવી તેને મદદ કરવા માટે મહેરબાની કરશો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાત અથવા નવી વાર્તા ગુજરાતીમાં લઈ આવીશું. ફરી મળીશું. આવજો.